વાંકલ ગામે કેરી મહિલાના મોતનું કારણ બની છે. કેરી તોડવાની એ બાબત અને મહિલાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. વાંકલ ગામે આંબાવાડીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. વારંવાર કેરી તોડવાની ના પાડતા ઉશ્કેરાઈને મહિલાની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. સગીરે મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો. તો વલસાડ એલસીબી એસઓજીએ આ સગીર આરોપીની ધરપકડ કરી છે. આજ મુદ્દે સંવાદદાતા માનવ ઠાકોર ફોનલાઈન પર. માનવ, મૃતદેહ મળવાના કેસમાં ખૂબ ચોંકાવનારો એ ખુલાસો થયો છે. એ કેરી મહિલાના મોતનું કારણ બની છે. માનવ, અંકુર, આપણે જણાવવાનું કે જે ધરમપુર તાલુકાનું જે વાંકલ ગામ છે તેની એક વાડીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક રીતે અકસ્માત મોત લાગતું હતું, કારણ કે તેના શરીર પર કોઈ પણ ઘાના નિશાન ન હતા અને આવી અજાણી વાડીમાં તેની સાથે કોઈ દુષ્કર્મ કે એવી કોઈ ઘટના પણ પ્રાથમિક રીતે દેખાતી નથી. તે મામલે પોલીસે શરૂઆતમાં અકસ્માત મોત દાખલ કર્યું હતું. ત્યારબાદ જોકે તેનું હત્યાનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેનું ગળું દબાવીને હત્યા થઈ હોય એવું લાગી રહ્યું હતું. અને જે રીતે પોલીસે તપાસ શરૂ કરી હતી, તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જે મૃતક તુલસીબેન છે, એ તુલસીબેન જે આરોપી છે તેના પપ્પાની જે વાડી જે તેમને ભાડે લીધી હતી અને કેરી આ સિઝનની તમામ કેરી વેચવાનો કોન્ટ્રાક્ટ એમને લીધેલો હતો. પરંતુ સ્થાનિક લોકો ક્યારેક ક્યારેક કેરી તોડવા પણ આવતા હતા. તેને લઈને તે ખૂબ ગુસ્સે થતો હતો અને જયારે ઘટનાના દિવસે પણ આ જે તુલસીબેન છે તે ત્યાં કેરી વીણવા આવ્યા હતા. નીચે પડેલી કેરી એ તોડવા જતા હતા ત્યારે જે એમનો જે સગીર જે દીકરો છે ત્યાં પહોંચી ગયો હતો અને તેના એ વચ્ચે બબાલ થઈ હતી, બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને આ સગીરે તુલસીબેનનું ગળું દબાવીને તેની હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે આ સમગ્ર મામલામાં જે હત્યાનું કારણ છે અતિશય ચોંકાવનારું બાબત છે ને એક સગીર આવી એક કેરી તોડવા બાબતે હત્યા કરી નાખે તે મનાઈ શકે તેવું નથી, પરંતુ આ સત્ય હકીકત બહાર આવી છે. સમગ્ર પરિવાર અને મૃતકના પરિવાર બંને પરિવાર અત્યારે શોકમાં ગરકાવ થઈ ગયા છે, કારણ કે આવા નજીવા કારણ તેમનો દીકરો જેલમાં જશે તો જે આ પરિવાર છે તેમની માતા ગુમાવી છે. જી બિલકુલ માનવ, સમગ્ર